સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં સતત વરસાદ અને પૂરની સ્થિતિને લઈને તંત્ર એક્શન મોડમાં છે। મુખ્ય સચિવ પંકજ જોશીએ અસરગ્રસ્ત વિસ્તારના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અને રાહત કમિશનર તેમાં જોડાયા। ક્ષેત્ર જિલ્લામાં હાલની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે। જ્યાં પૂરની સ્થિતિ છે ત્યાં જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। સતત રાજ્યમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અને તેને લઈને પણ તંત્ર પ્રશાસન એલર્ટ મોડ પર છે અને તંત્ર એક્શનમાં છે। પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે અને મુખ્ય સચિવ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરવામાં આવી। મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ પણ જોડાયા હતા અને સમગ્ર પરિસ્થિતિ અંગે વાતચીત કરવામાં આવી અને જે તે જિલ્લામાં હાલની જે પરિસ્થિતિ છે તે અંગે સમીક્ષા કરવામાં આવી છે। જ્યાં પણ પૂરની સ્થિતિ છે ત્યાં જરૂરી પગલાં લેવામાં આવે તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। સ્થળાંતરની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। જે વિસ્તારો કે જે પૂરની ઝપેટમાં આવ્યા છે, નદી કાંઠાના વિસ્તારો કે જ્યાં પાણી ફરી વળ્યા છે, જે ખેતરો બેટમાં ફેરવાયા છે, તમામ જગ્યા પર સ્થળાંતરની કામગીરી, રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેને લઈને ખાસ પૂરની સ્થિતિને લઈને ખાસ તંત્ર પણ અત્યારે એક્શન મોડમાં છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે। મેહુલ, રાજ્યમાં એક તરફ સતત વરસાદ અને પૂરની સ્થિતિને લઈને હવે તંત્ર પણ એક્શન મોડમાં છે। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત પણ થઈ, શું સમીક્ષા? વૈભવી વાત કરવામાં આવે તો અત્યારે ભારે વરસાદની સ્થિતિ રાજ્યની અંદર જોવા મળી રહી છે અને તેના કારણે જ આજે મુખ્ય સચિવ જે છે પંકજ જોશી તેમણે સમીક્ષા બેઠક કરી છે। તમામ જે જિલ્લાના કલેક્ટરો છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સ કરીને સમીક્ષા જે છે તે કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અનેક વિસ્તારો જે એવા છે કે જે પૂરગ્રસ્ત છે, આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે રાહત બચાવની કામગીરી અને જે લોકોને ખસેડવામાં આવ્યા છે નદી કિનારાના વિસ્તારમાંથી, ત્યાંની સ્થિતિ કયા પ્રકારની છે તેના સંદર્ભમાં સમીક્ષા જે છે તે કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે જે આગાહી થઈ રહી છે તે પ્રમાણે 6 જિલ્લાઓ જે છે કે જેની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય લગભગ 6 થી 7 જેટલા જે જિલ્લાઓ છે એની અંદર ઓરેન્જ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યો છે। ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તેની અંદર રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે અને બાકીના જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે કે ત્યાં ઓરેન્જ એલર્ટ જે છે તે જારી કરવામાં આવ્યો છે। ગાંધીનગર જે છે તેને પણ ઓરેન્જ એલર્ટ જે છે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આ તમામ જે જિલ્લાઓ છે, જે જિલ્લાઓની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી પંકજ જોશી દ્વારા અને ખાસ જે તમામ જે કર્મચારીઓ છે, ખાસ જે અધિકારીઓ છે તેમની સાથે આ સીધી ચર્ચા કરવામાં આવી। એનડીઆરએફ અને એસડીઆરએફ ની સ્થિતિ કયા પ્રકારની છે તેની પણ સમીક્ષા કરવામાં આવી અને જે તે જરૂરી જે જિલ્લાઓ છે ત્યાં વધુ ડિપ્લોયમેન્ટ કરવા માટેની પણ સૂચના જે છે તે કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અનેક વિસ્તારો જે છે કે જ્યાં જળભરાવની સ્થિતિ થઈ છે તે પ્રકારે જે જળભરાવની જે સ્થિતિ છે તેને ખાલી કરવા માટે જે છે તેના સંદર્ભે પણ કેટલીક સૂચનાઓ જે છે તે મુખ્ય સચિવ દ્વારા આપવામાં આવી છે અને અનેક વિસ્તારો જે છે કે જ્યાં અત્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ અત્યારે જોઈએ તો અરવલ્લી, બનાસકાંઠાની અંદર જે ભાદરવી પૂનમને લઈને જે મેળો જે થઈ રહ્યો છે ત્યાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે। તો આ વિસ્તારની અંદર પણ તકેદારીના પગલાં ભરવા માટે કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે। વૈભવી, જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।